આજની પાર્ટીમાં મજા આવી નહીં? ખરી મજા ત્યારે આવશે જ્યારે આપણે લગ્નની પાર્ટી આપશું. તું દરેક વાતમાં લગ્ન ક્યાંથી વચ્ચે લઈ આવે છે યાર? કેમ કે ઘરવાળા મારા માટે છોકરો શોધી રહ્યા છે. નિધિ 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 યાર, બસ થોડાક જ દિવસ છે. હું જેવો મુંબઈ જઈશ ને એટલે ડબિંગનું કામ ચાલુ થઈ જશે યાર. ને પછી જેવો સેટલ થવા એટલે તરત આપણે લગ્ન કરી લઈશું. Enough is enough, Bhavik. Not again. આ મારું જીવન છે, આ એક લૂઝરનું જીવન. ન તો જીવનમાં કઈ ઉકાળ્યું, ન તો પ્રેમ માટે પગ પર થઈ શક્યો. નિધિ બી મને છોડીને જતી રહી, પણ કઈ વાંધો નહીં. આજ છે મારું જીવન. છે બોસ, એકદમ સોલિડ. હાથમાં ઘડિયાળ જોઈ, ભાઈ રોલેક્સ ની રાડો તો પાકી જ છે. બીજું અહીં આટલો મોટો રાડો થઈ ગયો છે ને પેલાને એના હાથની રાડો દેખાય છે. હું શું કહું છું, પહેલો આપણને પૈસા આપવા તૈયાર છે તો લઈને છટકી જઈએ. શું ડીલ છે ભાઈ? પૈસા જ પૈસા. શું કે છે ચિરાગ્યા? ચૂપ! બધાને તારા જેવા સમજે તું? હું છે ને તારી જેમ પૈસા માટે છોકરીઓ નથી ફેરવતો. વાતો કરે છે. મેં નીતિને ખરેખર પ્રેમ કર્યો છે. આઈ મોટી પ્રેમ માડી. તારા પ્રેમને ફ્રેમ કરાવીને દીવાલ પર લગાડી દેજે ને આખી જિંદગી પૂછતો બેસજે. અરે આ તક જીવ નહીં હતા. સોરી સર. લે અહીં આપણું દિવાળું નીકળવાનું છે અને કોઈ ગાંડો દિવાળી પહેલા જ દિવાળીના ફટાકડા ફોડી રહ્યો છે. શું થઈ ગયું? અલા એ તો ખરેખર રાડો થઈ ગયો યાર. હાલા આ રાડામાં રંડાઈ જઈએ પેલા અહીંથી નીકળીએ આપણે. પડી. મારી રાડો. અરે છોડ ને. ક્યાં છે? તમારી વાત સાંભળ. અરે ચાલ ને. તારામાં કઈ ભાન છે કે નીડો? આ રાડો તો લઈ લઉં. અરે સાલા નહીં તો બહાર નીકળ. અરે ચાલ. પપ્પા પપ્પા. નમસ્કાર. આ એ જ બિલ્ડિંગ છે જેના છઠ્ઠા માળે માજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સંજય હેગડેની ઓફિસમાં કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસી જઈને અંધાધૂંધ ગોળીઓ ચલાવી, જેમાં સદનસીબે શ્રી સંજય હેગડેને તો કંઈ જ ન થયું, પરંતુ સંજય હેગડેના બોડીગાર્ડનું મૃત્યુ થયું છે. સાથે સાથે કેટલાક બંદૂકધારીઓ પણ મૃત્યુને ભેટ્યા છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે આ અસામાજિક તત્વો બીજા કોઈ જ નહીં પરંતુ આ વખતે ચૂંટણીમાં ઉભેલા અપક્ષ ઉમેદવાર કિરીટભાઈના સાથીઓ માનવામાં આવે છે. વધુ વિગત માટે સંજય હેગડેના સેક્રેટરીની પૂછપરછ પોલીસ દ્વારા શરૂ થઈ ગઈ છે. નામ શું ત્રણેયનું? હાર્દિક, ભાવિક અને ત્રીજાનું ખબર નથી. ઇટ્સ ઓકે. ત્રીજાનું નામ અમે શોધી કાઢીશું. એટલે આ ત્રણેય આ બધું
ના ના ના, ખોટા સમયે ખોટી જગ્યા પર હતા. તમે તમારું સ્ટેટમેન્ટ સંભાળો, તમારા મિત્રોને હું સંભાળી લઈશ. બારોટ, મેડમનું સ્ટેટમેન્ટ લો. ઓકે. કિરીટભાઈ, હા બોલ જટ બોલ. શૂટઆઉટમાં રફીક ઓન ધ સ્પોટ ગયો. ખબર પડી મને. સાથે તમારો માલ પણ. હું કોણ લઈને જોઈ રફીક અને એની ટીમ સિવાય બીજા 3 જણ અહીંયા હતા. કોણ હતા એની? બેના નામ ખબર પડ્યા છે. બોલ જલ્દી. ભાવિક અને હાર્દિક. ત્રીજાનું નામ તમને બહુ જલ્દી જણાવું છું. શું માણસો છો તમે? ઘરમાં કઈ ખાવાનું પણ નથી રાખતા? લા તો અમારું મગજ ખાય છે ઓછું છે જે હજુ કંઈ ખાવા માટે જોઈએ છે તને? એને લાગે છે રિમોટ પણ બગડી ગયું. અરે તારે હાથે જે પણ ચડે ને એ બગડી જ જાય. મારું જ લે ને. મને તો એ નથી સમજાતું હું પપ્પાને શું જવાબ આપીશ. અરે પપ્પા પપ્પા હું કરે છે? તારો ફોન વાગે છે, ફોન ઉપાડ ને. પપ્પા હેલો. હા પપ્પા. નાલાયક હરા ભાડાના પૈસા લઈને ક્યાં ભાગી ગયો છે? ના પપ્પા, હું પૈસા લઈને નથી ભાગ્યો. તો ક્યાં છુપાયો છે પૈસા લઈને? પપ્પા પૈસા લઈને હું હોસ્પિટલમાં છું. હોસ્પિટલમાં છું. હોસ્પિટલમાં શું કામ? હોસ્પિટલમાં શું કામ એટલે દોસ્તારનો એક્સિડન્ટ થઈ ગયો તો. પેલા દોસ્તારનો એક્સિડન્ટ થઈ ગયો હતો. હા. પપ્પા દોસ્તારનો એક્સિડન્ટ થઈ ગયો હતો. એક્સિડન્ટ થઈ ગયો? હા પપ્પા, અને આવા કપરા સમય કોઈને મદદ કરી એ તો સારું જ કહેવાય ને. એટલે હું એની સાથે હોસ્પિટલમાં છું પપ્પા, એની સેવામાં. એ તારી આ પપ્પાનો ફોન છે. મારાથી શું બોલે છે? ઘરે આય. ઘરે તારા જવાબ વચ્ચે શનિ પરાઠી વાળને કુંડાઈમાં બેઠો છે. કઈ સારું કરવા જાવ તે ઊંધું પાડી દે છે. એ તું રડવાનું બંધ કર ને યાર. અલા ટેન્શન નહીં લેવાનું, ટાઈમ પર બધું જ ઠીક થઈ જાય. જો આ રિમોટ થઈ ગયું ને. હા આ જો. સંજય હેગડે પ્રકરણમાં હજુ ઘણા બધા ભેદ ઉકેલવાની શક્યતાઓ રહેલી છે. એ દિવસે ઓફિસમાં આવેલા દરેક વ્યક્તિની ઇન્ફોર્મેશન વડોદરા પોલીસ મેળવી રહી છે. હવે જોવું રહ્યું કે આ પ્રકરણમાં કેટલા નામો બહાર આવે છે. બીજા મુખ્ય સમાચાર એ છે આ બધું તારે લીધે થયું છે. આપણે પેલી ઓફિસમાં જવાનું જ નહોતું. લા સારું થયું ત્યાં ગયા તો. આ જો ગાઢો 3-4 લાખની તો હશે જ. આ ઘડિયાળ તો છે ને હું પાછી જ મોકલાવી દઈશ. બે ગાંડો થઈ ગયો છે તું. ગાંડો હું નહીં, ગાંડો તું થઈ ગયો છે. ખોટી લપન છપન નથી જોઈતી મને આગળ. હું આ બનાવીને જ રહીશ. તું ઘડિયાળ લાવ. ભાવિક ઘડિયાળ ઘડિયાળ લાવ. હાર્દિક, મને મગજમારી નથી જોઈતી. મારી છે આ ઘડિયાળ નથી, મગજમારી થઈ. લાગને તું. છોડી દે ઘડિયાળ. ભાવિક, છોડી દે. છોડ કહું છું ને તને. છોડી દે કહું છું. શું કરે છે તું યાર? છોડ. તોડી નાખીને તારી તો. એ हाँ तो आउट थयो कि ढूंढा जिसको गली गली वो तो घर के पिछवाड़े में मिली. पिछवाड़े में नहीं, घर में मिली. ला एज. એ हाँ આ હીરો સાચો છે કે ખોટો? એ તો એક જ વ્યક્તિ કહી શકે. કોણ? સોલિડ છે લા. એકદમ મસ્ત. હા યાર, એકદમ મસ્ત, એકદમ બ્યુટીફુલ. જોતા જ ગમી જાય. હા લા કટિંગ પણ સોલિડ છે નહીં? હાલા શું શેપ છે, શું ફિગર છે. અમે લોકો અહીં હીરાની વાતો કરીએ છીએ. હા તો હું પણ હીરાની જ વાત કરું છું. હીરાભાઈ ને નહીં. મોઢું બંધ રાખને તારું. હીરો તો અસલી લાગે છે. પણ કેટલાનો છે તો મસ્ત કાકા જ કહી શકશે. તો લગાડ ફોન મનસુખ યાર. હા એટલે કાકાને ફોન લગાડ દે તું.
કે કે હવે ક્યાં આ શું કરે છે તું આપણે લોકો અહીં વાત બનાવવા માટે આવે છે કે બગાડવા માટે કેમ અરે કાકા છે એના એને મનસુખ્યો કહેવાય ચિરાગે તું જ કે મને એને મનસુખ્યો કહેવાય હવે ના કહેવાય મનસુખ્યો બે ડોબા હું તો એક જ વાર બોલ્યો તો તું 3 વાર બોલ્યો શું બોલ્યો મનસુખ્યો શું બોલ્યો કાકા હા. હા મનસુખ કાકાએ શું કીધું કાકાએ તમને કાલે મળવા માટે બોલાવ્યા છે કીધું તમારું કામ થઈ જશે